સામાન્ય રીતે કલેક્ટર ઓફિસનું કામ અથવા તો સંલગ્ન ઓફિસનું કામ સરકારી કચેરીમાંથી જ થવું જોઈએ. એક કોઈ બિલ્ડરે નાયબ મામલતદારને બોલાવીને ત્યાં સૂચના આપીને ત્યાં ચર્ચા થઈ કે બહાર થઈ આ માહિતી આપણી આગળ આવી. ત્યાર પછી એમની વિશેષ ઇન્કવાયરી કરવામાં આવી. વિશેષ ઇન્કવાયરીના અંતે પ્રાથમિક રીતે આપણને જાણવામાં આવ્યું કે નાયબ મામલતદાર ત્યાં ઉપસ્થિત હતા. આ કિસ્સાની અંદર કોઈ પણ કામ માટે નાયબ મામલતદાર કોઈ વ્યક્તિગત રીતે એમને મળવા જાય એ બાબત બિલકુલ ચલાવી લેવામાં આવે. આ બાબતે એમની સામે આપણે કાર્યવાહી ઇનિશિયેટ કરી છે. સૌથી પહેલા તો આપણે એમના ફરજ મોકૂફ કર્યા છે અને ત્યાર પછી એમના વિરુદ્ધ આપણે તપાસ કરીને એમાં જે શિક્ષાત્મક કાર્યવાહી કરવા પાત્ર છે કાર્યવાહી પણ ચાલુ કરી છે. અને સાથોસાથ કોઈ પણ પ્રકારની ફરિયાદ અથવા રજૂઆત હોય એ સીધા આપણે અધિકારીને કરી શકીએ છીએ, કલેક્ટરશ્રીને કરી શકીએ છીએ અને એમનું નિરાકરણ યોગ્ય રીતે આવશે. પણ કોઈ વ્યક્તિ આવી રીતે ખાનગી પ્રિમાઇસમાં જઈને ત્યાં જઈને જો કોઈ મળતા હોય અથવા કોઈ પ્રકારની મુલાકાત થતી હોય, સરકારી કામે મુલાકાત થતી હોય તો એ બિલકુલ વ્યાજબી નથી. સિંધરોટની બિનખેતી માટેની ફાઇલ હતી. સિંધરોટ ગામનું રેકર્ડ જે મહીસાગરમાં પૂર આવ્યું ત્યારે 1979માં એ પૂરમાં નષ્ટ થયું છે. આમના કારણે આ ગામની અંદર બિનખેતીના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. મારી આગળ જ્યારે આ રજૂઆત આવી ત્યારે વિગતવાર એમની સરકારમાં દરખાસ્ત પણ કરી છે અને એમનું યોગ્ય નિરાકરણ આવે એનો પ્રયત્ન કર્યો છે. એમનો મતલબ એવો નથી કે કોઈ વ્યક્તિગત ફાઇલ માટે કોઈ કર્મચારી અન્ય જગ્યાએ અને ખાસ કરીને ખાનગી પ્રિમાઇસમાં જઈને કોઈ પણ વ્યક્તિ સાથે મુલાકાત કરે, મીટિંગ કરે. બાકી આ ગામનો જે પ્રશ્ન છે બિલકુલ જેન્યુઅન છે અને એમના નિરાકરણ માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ કે ગામનો બિનખેતી અથવા તો અન્ય પ્રકારના વિકાસકી પરવાનગી માટેની એમની જે અગવડો છે એમનું સુચારુ રીતે નિકાલ. આપણે આ ફાઇલની અંદર જેમ કે અગેન એ ગામની અંદર હાલના તબક્કે રેકર્ડની ઉપલબ્ધતા ન હોવાના કારણે ખાસ કરીને એવી જમીનો કે જ્યાં સરકારનું હિત સંકળાયેલું હોય એ કિસ્સાની અંદર આપણે નિર્ણય નથી લઈ શકતા. એટલે આ કિસ્સાની અંદર કેમ કે અગેન એ દફતરે થયેલી છે એટલે આપણે સ્પષ્ટ રીતે એસ્ટાબ્લિશ કરવું ડિફિકલ્ટ છે કે આમાં કોઈ નાણાકીય લેવડ દેવડ થઈ છે. પણ સ્પષ્ટ રીતે ફરજની અંદર બેદરકારી થઈ છે, નૈતિક અધપતન અને અન્ય પ્રિમાઇસમાં જઈને એમણે આ પ્રકારે મિટિંગ કરેલી છે. એટલે એ બાબત એસ્ટાબ્લિશ થાય છે કે એ સરકારી પ્રક્રિયાઓની વિરુદ્ધમાં જઈને એમણે કાર્યવાહી કરેલી છે. નાણાકીય લેવડ દેવડ થઈ હશે, જો એસ્ટાબ્લિશ થશે તો એમના આધારે પણ એક્શન લઈશું. પણ હાલના તબક્કે એ બાબત આપણે આગળ સ્પષ્ટ થઈ નથી. તપાસ કરીને આપણે એમની સામે જે શિક્ષાત્મક કાર્યવાહી કરવા પાત્ર છે શિક્ષાત્મક કાર્યવાહી કરીશું. હાલના તબક્કે આપણે એમના ફરજ મોકૂફ કર્યા છે.